નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્ર પણ ખૂબ મહત્વ ધરાવતા હોય છે. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્ર નિયમ પ્રમાણે જ ચાલે છે. પોતાના ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી છે, ક્યાં મૂકી શકાય, આ બધાની પાછળ વાસ્તુશાસ્ત્રની મદદ લેતા હોય છે. હવે વાસ્તુશાસ્ત્રમાં અમુક એવી પોઝિટિવ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે જેના ઉપયોગથી તમારા જીવનની જે સ્ટ્રગલ છે, જે સમસ્યા છે, એ લગભગ અમુક અંતર સુધી તમે ટાળી શકો છો. તો મિત્રો, તમે વિન્ડ ચાઇમ તો જોયું જ હશે. હવે આ વિન્ડ ચાઇમ વિશે ઘણા બધા લોકો ઘણી બધી પ્રકારની માન્યતાઓને પણ ધરાવતા હોય છે. હવે વાસ્તુશાસ્ત્રમાં પણ આ વિષય ઉપર એક વિશેષ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ઘરની અંદર વિન્ડ ચાઇમ લગાવવાના ફાયદા જો તમે જાણશો તો ચોક્કસપણે એને લગાવી દેશો. ભારતીય વાસ્તુ અને ચીની વાસ્તુ બંનેમાં જ વિન્ડ ચાઇમને લગાવવું ખૂબ ખાસ માનવામાં આવે છે. હવે આ વિન્ડ ચાઇમ તમે ઘરની અંદર લગાવો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે ઘરમાં વિન્ડ ચાઇમ લગાવવામાં આવે છે ત્યાં પોઝિટિવ એનર્જી પણ જોવા મળે છે. અને એવું કહેવાય છે કે પોઝિટિવ એનર્જી એની જાતે જ પ્રવેશ કરી દે છે. સાથે જ ઘરમાં સુખનો માહોલ, એક પ્રકારની પોઝિટિવિટી સ્થિર થઈ જાય છે. હવે આ વિન્ડ ચાઇમ લગાવવાથી ઘરની અંદર લકનું આગમન પણ થાય છે. ઘરના સદસ્યોની પ્રોગ્રેસ પણ વધે છે અને આર્થિક ગતિ પણ વધતી નજરે ચડી જાય છે. હવે ઘર હોય, ઓફિસ હોય, તમે વિન્ડ ચાઇમને ગમે ત્યાં તમારી મરજી મુજબ લગાવી શકો છો. પરંતુ જો તમે આવા વિન્ડ ચાઇમને દરવાજા અથવા બારી ઉપર લગાવો છો તો એ ખૂબ સારી બાબત કહી શકાશે. હવે આ બંને જગ્યા એવી છે જ્યાં હવાના વેગથી એમાં કંપન પેદા થશે અને કંપન થવાથી એક મધુર ધ્વનિ નીકળશે. આનાથી શું થશે કે ચારે બાજુ અને ઘરની અંદર પણ સકારાત્મક ઉર્જા ફેલાઈ જશે. હવે ઘર હોય કે દુકાન, જો બેડ લક દૂર કરવું હોય અને ગુડ લક લાવવું હોય તો 7 રોડવાળી વિન્ડ ચાઇમ લગાવવાનું સૌથી વધારે બેસ્ટ કહી શકાશે. હવે એ સિવાય જો તમે ઘરના બેડરૂમમાં વિન્ડ ચાઇમ લગાવવા ઈચ્છો છો તો તમારે 9 રોડવાળી વિન્ડ ચાઇમ લગાવવી પડશે. આનાથી શું થશે કે જે કપલ છે, દંપતી છે, એમની વચ્ચે પ્રેમ અને લગાવ બનેલું રહે છે. બેડરૂમના દરવાજા અથવા તો બેડરૂમની બારી પાસે તમે વિન્ડ ચાઇમ લગાવી શકો. હવે એ સિવાય જો તમારા ઘરમાં અથવા ઓફિસમાં એક જ લાઇનમાં 3 રૂમ હોય, વચ્ચે દરવાજા પડતા હોય તો તમારે વચ્ચેના રૂમના દરવાજા ઉપર 5 રોડવાળી વિન્ડ ચાઇમ લગાવવી જોઈએ. આનાથી તમને નેગેટિવિટીનો અહેસાસ નહીં થાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.